હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો મજામાં? સારું છે ને? હાથપુરાથી મારું છે ને વેલકમ છે તમારું ઉમર આજના નવા બ્લોગમાં. તો આજે હવાના પરમાં અમે આવી ગયા ભરતીકાઢ, જો દી ઉગેરો હજુ તો ને અમે આવી ગયા ભરતીકાઢ રાત બધા ભાઈબંધ જો કોમ કરે અહીંયા કને. અને આ બાજુ નાગદીભાઈ લોટ રાખે જુઓ બે ભાઈબંધ ઉપર ઢેપો ભોંગવા ચડ્યા હે ને બાકીના બધા ઢેડ કરે બબે ના 50 કિલોની ભરતી છે એટલે 50 કિલોના કટા હે. ને આમ જો એક કાનુડો આ બાજુ ઊતો હે ઘાયલ. આ એનો ભાઈબંધ હે, એનો ઢેડિયો હે ઢેડેરો એકલો એનો વિહોમો દેરો. ના એ બંકો બૂમ પડાવે બંકો કેમ હે બધા મોજમાં કેવા જલસા કરે. અમારો ભાઈ કામ કરવા આવે તો મને પણ મજા આવી જાય. તો બધા ભાઈબંધ કામ કરે. આ બાજુ વિષ્ણુભાઈ ટીંગાડેરા ને આ બાજુ કીર્તિભાઈ ટીંગાડેરા. આ બાજુ બે ભાઈબંધ ઢેપા ભોંગેરા. જો એ ગાણેથી ઢેપા ભાંગવાના જો અહીંયા કનેથી લોટર લઈ નાખે માથે અને એમાં નાખે એટલે જે ઢેપા આવે ભાંગવાના પાછો માલ અહીંયા કને નીકળે આવી રીતના જો ને આવી રીતના પૂર્યું ઢેર કરવાની હોય. જો મંદીભાઈ બોલો યાર કુછ બોલો કોલા મજા આવે ભરતી કાઢવાની. મેહુલભાઈ તમને પણ આવું હે હીરો કેવી મજા આવે રી ભરતી કાઢવાની. હા મોજ હા તો બધા ભાઈ ભાઈ મોજમાં જલસા હે જલસા કરે. વાત તો બધા મોજથી ભેળ એરા બહુ મજા આવે રિયા ને ભરતી કાઢવાની. કેમ કે 50 કિલોની ભરતી છે ને એટલે હા મોજ. હા અમારો પ્લાન એ જો આપણને ચક્કર રહે આવી રીતનું કંઈક બનાવટ છે આમ અલગ આ મશીન હેરે અહીંયા કને આ ચક્કર પડે અને આ પતરે પછી અહીંયા કને માલ ને હેરે તો માલ લાવે માલ ને આ બાદ હજી પડ્યા ના હે નાગજીભાઈ લોડર ચલાવે રાજો. આ લોડર ચલાવે નાગજીભાઈ. આવું આ મીઠાનો ગંજો હોય અહીંયા કનેથી માલ ભરી અહીંયા નાખવાનું નાગજીભાઈ. અને આ 4000 કાઢવાના છે એટલે 2000 કાઢી નાખ્યા છે અને 2000 હજી બાકી છે. તમે જુઓ આ 50 કિલો બારદાન અરે અમારે જુઓ ભીમાભાઈ ઢેપા ભાંગેરા તમે જુઓ આવી રીતે ઢેપા ભાંગે ઢેપા હતા ને હા મેઠું વ્હાઈટ ગોલ સાંતલપુરનું ગાહે નારિયા ટાકો લુગા ગાતરિયા માર કરે કામ કંઈ કરતા નથી આખોથી. જુઓ એનું કામ હે પત્રે બેવાનું પણ પત્રે તો બેસતો જ નથી. લુગા આખો દી ભાટક કરે હે. હા એમનું કામ છે. જો આ પતરું ડગાનું નારિયા ઠાકોરનું કામ હે. એ નારિયા ઠાકોર કોઈ પત્ર તો હોતા નથી. આવી રીતનું અમારું કામ હે બધું કામ ચાલુ હે. બંકા કેમ હે એક બંકો આ બાજુ ઉતો હે આ બંકો હે જો લુગા બંકા હે અમારા પ્લાનમાં. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું બીજા આ વ્લોગમાં. તો બધાને જય માતાજી.